યુટ્યુબની અંદર ઘણા બધા એડવોકેટ મિત્રો, જે જુનિયર એડવોકેટ મિત્રો છે, રેવન્યુના કર્મચારીઓ છે, ઘણા બધા મારા વિડીયો જોવે છે અને મારા હિતેચ્છુ મિત્રો તરીકે હું એને ગણું છું. એમાં ઘણા બધા કોમેન્ટ્સમાં લખે છે કે રમણીકભાઈ તમે લખો છો કે ભાઈ ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ દરેક ખેડૂતે કરાવી લેવું જોઈએ, પણ હવે ફરજિયાત નથી, ન કરાવવું જોઈએ તો ચાલે. આનો જવાબ મારો એ છે કે મરજિયાત નથી પણ અગત્યનું છે. શું કામ અગત્યનું છે એને બરાબર સમજો. હું માનું છું, હું કહું છું કે ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ જરૂરી નથી એવું તમે માનો છો, હું તો કહું છું જરૂરી છે. એટલા માટે થઈને કે તમે કોઈ પણ નવી જગ્યાએ જમીન ખરીદશો ત્યારે તમારી લિંક દેવાની છે 1995 સુધીની હોવા અંગેની. હવે તમે લિંક દેશો એટલે ઓલા લિંક માનતા નથી, વેરીફાઈ કરવા મોકલે છે, ઓનલાઈન જોઈએ ગાય છે, પણ વેરીફાઈ કરવાના ટાઈમ દરમિયાન થાય છે એવું કે વેરિફિકેશનનો જવાબ જે તે તાલુકામાંથી જિલ્લામાંથી જતો નથી, એટલે ઓલી નોંધ નામંજૂર કરે છે. હવે અઘરી પરિસ્થિતિ બની, નોંધમાં નામંજૂર થઈ એટલે તમારું નામ ચડ્યું નથી, ઓલાને હવે હાથે પગે લાગવાનું ને આપણે, જેને દસ્તાવેજ તમને કરી દીધો છે અને ન જાણ્યું જાણકી નાથે કાલે શું થવાનું છે, એના વિચારો બદલી જાય, હારો મરી જાય, આપઘાત કરે, કંઈક જુદું લખીને જાય, ધરાર દસ્તાવેજ કરાવી લીધો એવું લખીને જાય, કંઈક લોચા પડી જાય કંઈક. જો તમારી પાસે ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ હોય તો કાંઈ કરવાની જરૂર નથી, દીધું એટલે નોંધ પડે. આવા તો અનેક કારણો છે, એક કારણ નથી. કંઈ પણ કરાવવા જાઓ, RTLOCમાં ઘણી વાર હલવાઈ જાઓ. એના કરતાં 2000 વાળું ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ મળી ગયું તો તમે દૂધે નાયેલા છો, એ તો ચોખ્ખું થઈ ગયું. એટલે જે મિત્રો મને કોમેન્ટ્સમાં લખે છે એના સામૂહિક જવાબ દેવા માટે કે મને ખબર છે કે ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ ફરજિયાત નથી, મરજિયાત છે, પણ છતાંય હું તો એમ કહું છું ફરજિયાત સમજીને દરેકે હટાવી દેવું જોઈએ. બીજું આ લાઈફ ટાઈમ જેવું છે, જ્યાં સુધી 7 નંબરમાં તમારું નામ જીવે છે અને જ્યાં સુધી તમે આ દુનિયામાં જીવો છો ત્યાં સુધી વેલિડ છે. એટલે કે મેં જમીન વેચી નાખી તો ખેડૂત ખાતેદાર સમાપ્ત થઈ ગયું, પણ હું જમીન નથી વેચતો, મારી જમીન યથાવત છે, હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી મારું ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ ચાલે છે. હું માં વારસાઈ ચડાવી દઉં, હયાતીમાં હક દાખલ, વારસાઈ નહીં તો પૂરું થઈ ગયું કહેવાય, હયાતીમાં હક દાખલ કરી દેવું તોય મારું ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ જીવે છે. મેં મારા એક છોકરાનો ભાગ જુદો કરીને એક છોકરા ભેગો ભાગ રાખ્યો તોય મારું ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ જીવે છે. 7 નંબરમાં નામ છે ત્યાં સુધી મારું જીવે છે. રેડી?